નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરને મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન મળી તો ગયા, પરંતુ હવે તેમણે પોતાની મિલકત જાહેર જનતા સમક્ષ જાહેર કરવી જોઈએ। વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે કોર્પોરેશનના ગેટ પાસે સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટ ઉપવાસ પર બેઠા છે। વડોદરા મહાનગરપાલિકા મેયર ગેટ પાસે તેઓની માંગણી છે કે વડોદરા શહેરને મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન મળી તો ગયા, પરંતુ હવે તેમને પોતાની મિલકત જાહેર જનતા સમક્ષ જાહેર કરવી જોઈએ, કેમ કે 2.5 વર્ષની ટર્મ પૂરી થયા પછી જનતાને ખબર પડે કે વિકાસ વડોદરા શહેરનો થયો છે કે પછી તેમનો વિકાસ થયો, અને હવે નવા મેયર બન્યા તો શું, અગાઉના મેયરે કશું કામગીરી કરી નથી તો નવા મેયર કામગીરી કરશે? પોતાના વિસ્તારના જ કામ બાકી છે તો વડોદરાનો શું વિકાસ થશે, તેવું સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટ જણાવી રહ્યા છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। વડોદરા શહેરમાં જે 10 વર્ષમાં ચાબુકો માર્યા, મલાયો ખાઈને ગયા, વડોદરા શહેરની અંદર પૂર આવ્યું ત્યારે ભૂતકાળના મંત્રી અને સિનિયર ધારાસભ્ય હતા એ બોલ્યા હતા કે વડોદરા શહેરની અંદર જે છેલ્લું બોર્ડ હતું તેમાં કરપ્શન બહુ થયો। તો હવે નવા મેયર, ચેરમેન આવ્યા છે, નવા ડેપ્યુટી મેયર આવ્યા છે, અને ચૂંટાયેલી તમામ પાંખોને 2 હાથ જોડીને વિનંતી છે કે વડોદરા શહેરના લોકોનું કલ્યાણ થાય, વડોદરા શહેરનો વિકાસ થાય। કેમ કે છેલ્લા 10 વર્ષમાં, 2.5 વર્ષમાં એટલી બેટિંગ કરી છે, એટલું બધું ખાઈને ગયા છે કે હવે એમને એમના ઘરોની અંદર પણ આવશે, કેમ કે વડોદરા શહેરની પથારી ફેરવી નાખી તેમને। વડોદરા શહેરનું જે વિકાસનું નામ છે એ ફક્ત ને ફક્ત ખાલી નામ પૂરતું જ છે, પરંતુ તમામ જગ્યા પર વડોદરા શહેર, સફાઈ જુઓ તમે, રોડ જુઓ, બધી જ જગ્યા પર વડોદરા ફેલ છે। એનું મૂળ કારણ છે કે વડોદરા શહેરની અંદર કોઈ પણ મેયર બને છે, કોઈ પણ ચેરમેન બને છે, એ પોતાની 7 પેઢી સુધારવામાં પડ્યા હોય છે, પરંતુ નવા આવ્યા છે તેમની પાસે 2 હાથ જોડીને એક જ વિનંતી રાખીએ છીએ કે તમે વડોદરા શહેરનું સારું કરજો। જે ભૂતકાળમાં કરીને ગયા છે એ તમે ના કરતા એ આશા રાખીએ છીએ। ઘણા બધા મેયરો આવી ગયા, બદલ્યો બી થાય, નવા બી આવ્યા, પણ હજુ સુધી જે વિકાસ થયો છે થયો જ નથી। એના વિશે શું મોટી ગાડીઓ લઈને ફરે છે, શું કેવું છે? જે મેયર બન્યા છે નવા, એમના વિસ્તારમાં કાલે મીડિયા બાઇટ લેતી હતી ત્યારે ત્યાંના વિસ્તારના લોકો એવું કહેતા હતા કે અમારી તો ગટર લાઈન નાખવાની છે હજુ। એનો મતલબ શું થયો કે અત્યાર સુધીના મેયર, ચેરમેન જે બી આવ્યા છે એમને કશું કામ જ નથી કર્યું, એમને પોતાના ખાલી ઘર જ ભર્યા છે। એટલે મહેરબાની કરીને કહું છું ભાઈ, તમે હવે એવું ના કરતા, નહીં તો તમારા ઘરની અંદર છે ને ઉપરવાળો તો જોવે છે, કોઈ નથી જોતું। તમારા ઘરની અંદર લૂલા લંગડા છોકરાઓ પેદા થશે, અને તમારા ઘરની અંદર છે ને એવું થશે ને કે ઉપરવાળો જોશે ને ત્યારે તમને અહેસાસ થશે તમારા બાળકોને જોઈને કે અમે આટલું બધું કરપ્શન કર્યું એટલે અમારે ત્યાં ગાંડા ગેલા બાળકો જન્મ લીધો છે। મારી માંગણી એક જ છે, વડોદરા શહેરના 28 લાખ લોકોનું જે સમસ્યા છે, નળ, ગટર, પાણી, રોડ કે જે બી સમસ્યા છે એ તમામ સમસ્યા વડોદરા શહેરના કલ્યાણ માટે સમસ્યા છે, એ સમસ્યા દૂર થાય એ આશા રાખીને અત્યારે 1 દિવસનો ઉપવાસ પર બેઠો છું। પરંતુ 2.5 વર્ષ પછી તમે જનતા સમક્ષ અહીંયા જાહેરમાં એવું કહી દો કે ભાઈ અમારી આટલી મિલકત છે, તમે કલેક્ટરમાં તો આપો જ છો, પરંતુ જે એફિડેવિટ કરવામાં આવે છે કલેક્ટરમાં એ થોડું સાચું હોય છે અને થોડું ખોટું હોય છે। એટલે વડોદરા શહેરની અંદર એક બોર્ડ બેસે ને ત્યારે બોર્ડ બેસી ગયા પછી તમામ જે કોર્પોરેટર છે તેમની સમક્ષ જાહેર કરવામાં આવે કે અમારી મિલકત આટલી છે, એટલે વડોદરા શહેરની 28 લાખની જનતા જાણે કે કોની મિલકત કેટલી છે, અને 2.5 વર્ષ પછી ખબર પડે કે તમારો વિકાસ થયો કે વડોદરા શહેરનો વિકાસ થયો। યોગેન્દ્ર બારોટ, સામાજિક કાર્યકર। Subscribe now and press the bell icon. Never miss an update.